નમસ્તે. ધોરણ 10 પૂરું કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે બેઝિક મેથેમેટિક્સ, બરાબર. ધોરણ 11 સાયન્સમાં કામ લાગે તે પ્રકારનું પણ ધોરણ 10નું જ છે બેઝિક. તો બેઝિક મેથેમેટિક્સમાં આપણે પહેલાં થોડો ગણ વિશે અભ્યાસ કરીએ. સેટ. તમે ઘણા બધા ગણ ભણી ગયેલા છો, જેમ કે એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ અને આર. તો આ પહેલાં ગણો વિશે આપણે આજે અભ્યાસ કરીએ કે એન શું, ડબલ્યુ શું, ઝેડ શું, ક્યુ શું, આર શું. આપણને એમ થાય કે અમને ખબર જ છે, ખબર હોવા છતાં થોડું ડીપલી આનું નોલેજ મેળવીએ ને આના પરથી આપણે આજે ભણવાનું છે અંતરાલ, કે અંતરાલ શું છે તે આપણે ભણવાનું છે. ધ્યાન રાખજો. તો એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, આર. તો એમાં પહેલું લઈએ એન, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો એનમાં ધ સેટ ઓફ નેચરલ નંબર્સ, ધ સેટ ઓફ નેચરલ નંબર્સ. નેચરલ નંબરમાં કેવા આવે? પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4. તો એનમાં આવશે 1, 2, 3, 4. કેટલી લખી શકીએ? 5, 6. પછી આમ કરી દઈએ અપ ટુ 3 ટપકા, એટલે ખબર પડે કે આગળ ચાલ્યા કરશે. 5 પછી 6, 7, 8, 9, 10 એ રીતે. તો આ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, ધ સેટ ઓફ નેચરલ નંબર્સ. ધ્યાન રાખજો, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ડબલ્યુ, પૂર્ણ સંખ્યાઓનો ગણ. ધ સેટ ઓફ હોલ નંબર્સ. ધ સેટ ઓફ હોલ નંબર્સ. પૂર્ણ સંખ્યાઓનો ગણ ડબલ્યુમાં કઈ સંખ્યાઓ આવે? તો કે બધી પ્રાકૃતિક સંખ્યા આવે ને એ સિવાય એક 0 ઉમેરાય છે. 3, 4, 5 અપ ટુ આ બધા ગણો અનંત ગણ છે. ધ્યાન રાખજો, કારણ કે સભ્ય સંખ્યા આગળ જતી જ જશે. આમાં કેટલા સભ્યો છે ચોક્કસ નથી. જો 1, 2, 3, 4, 5 આ બધાને ગણ એના સભ્યો કહેવાય. ધ્યાન રાખજો, એ તમને ખ્યાલ છે. 0, 1, 2, 3, 4, 5 આ ગણ ડબલ્યુના સભ્ય છે. પછી ઝેડ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ધ સેટ ઓફ ઇન્ટીજર. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, ધ સેટ ઓફ ઇન્ટીજર. ચલો, આમાં કેવી સંખ્યાઓ આવે ધ સેટ ઓફ ઇન્ટીજરમાં? તો કે બધી ઋણ પૂર્ણાંક, 0 ધન પૂર્ણાંક. ઝેડ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, ધ સેટ ઓફ ઇન્ટીજર. ધ્યાન રાખજો, ઋણ પૂર્ણાંક 0 ધન પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક પણ અનંત સુધી છે, ધન પૂર્ણાંક પણ અનંત સુધી છે, એટલે બંને બાજુ ડેશ, બંને બાજુ અનંત તરફ જશે. -4, -5, -6 આ બાજુ 4, 5, 6 વગેરે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એનના બધા સભ્ય ડબલ્યુમાં છે. જુઓ, એન અને ડબલ્યુના બધા સભ્ય ઝેડમાં છે. સભ્ય એટલે એન ગણમાં જે સંખ્યા છે તેને તેના સભ્યો કહેવાય. ધ્યાન રાખજો, 1 ને ગણ એનનો સભ્ય કહેવાય, 1 ને 2 ને 3 ને 4 ને 5 ને આ બધાને ગણ એનના સભ્ય કહેવાય. 0, 1, 2, 3, 4, 5 આ ગણ ડબલ્યુના સભ્ય. આ બધા ગણ ઝેડના સભ્ય. 3 અનંત ગણ છે. બંને બાજુ આ અનંત તરફ જાય છે, આ જમણી બાજુ અનંત તરફ જાય છે. આમાં ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે એનના બધા સભ્ય ડબલ્યુમાં છે, ડબલ્યુના બધા ઝેડમાં છે, એટલે એનના પણ બધા સભ્ય ઝેડમાં આવેલા છે. આનાથી મોટો લઈએ ક્યુ.
સમય સંખ્યાઓનો ગણ. સમય સંખ્યાઓનો ગણ. ધ સેટ ઓફ રેશનલ નંબર. ધ સેટ ઓફ રેશનલ નંબર. સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓની આપણે થોડી વાર પછી વાત કરીએ. એની પહેલા આર જોઈએ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ધ સેટ ઓફ રિયલ નંબર્સ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બરાબર. એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. બધી પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 અપ ટુ આ બધા 1 2 3 4 5 એને ગણ એનના સભ્ય કહેવાય. ધ્યાન રાખજો. પછી ડબલ્યુ પૂર્ણ સંખ્યાઓનો ગણ 0 1 2 3 4 5 અપ ટુ આ બધા 0 1 2 3 4 5 અપ ટુ ને ગણ ડબલ્યુના સભ્ય કહેવાય. પછી ઝેડ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઇન્ટીજર. બરાબર. તો એમાં ઋણ પૂર્ણાંક 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે. ક્યુ સમય સંખ્યાઓનો ગણ. સમય રેશનલ નંબર. આર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આની ઉપર પણ એક ગણ આવે છે સી સંકર. સગડીનો સ છે જોજો. સંકર સંખ્યાઓનો ગણ. બરાબર. પણ એનો આપણે આખો ચેપ્ટર આવશે 11th ત્યારે અભ્યાસ કરીશું. અત્યારે આપણે આટલા ગણ વિશે જોઈએ. તો હવે આપણે સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીએ. તો આર જે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આ વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં બે ભાગ છે. એક સમય સંખ્યા રેશનલ નંબર. અંગ્રેજી અહીંયા લખેલું છે રેશનલ નંબર. અને બીજી આવશે અસમય સંખ્યાઓ. ધ્યાન રાખજો. ઇરેશનલ નંબર્સ. સમય સંખ્યા અને અસમય સંખ્યા. આરમાં બે પ્રકારની સંખ્યા આવે. સમય અને અસમય. સમય એટલે ક્યુ. સમય એટલે ક્યુ. તો હવે આપણે અભ્યાસ કરીએ. સમય સંખ્યા એટલે કેવી સંખ્યા? જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત હોય. શાંત હોય અથવા અનંત આવૃત હોય તથા p/q સ્વરૂપની સંખ્યા. જ્યાં p બિલોંગ્સ ટુ z અને q બિલોંગ્સ ટુ ઘણા n પણ લખે છે. અહીંયા q બિલોંગ્સ ટુ z પણ લખાય. q નોટ ઇક્વલ ટુ 0. q 0 નહીં લેવાનો. છેદમાં છે એટલે છેદ 0 ન આવે. તો સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યા? જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા અનંત આવૃત હોય અથવા p/q સ્વરૂપની સંખ્યા. p બિલોંગ્સ ટુ z, q બિલોંગ્સ ટુ n. ધ્યાન રાખજો. p બિલોંગ્સ ટુ z, q બિલોંગ્સ ટુ n. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર લેવામાં આવે ને તો એનું દશાંશ સ્વરૂપ ક્યાં તો શાંત આવે ક્યાં તો અનંત આવૃત આવે. ધ્યાન રાખજો. દશાંશ સ્વરૂપ ક્યાં તો શાંત આવે ક્યાં તો અનંત આવૃત આવે. આનો અર્થ એવો થયો કે સમય સંખ્યા ક્યુમાં એનની, ડબલ્યુની, ઝેડની બધી જ સંખ્યાઓ આવી જાય. આ બધી સંખ્યા સમય સંખ્યા કહેવાય. દશાંશ સ્વરૂપ શાંત એકદમ. 0.0, 1.0, 2.0, 3.0. ધ્યાન રાખજો. બરાબર. આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. આ પૂર્ણ સંખ્યા છે. ધ્યાન રાખજો. આમાં ને આમાં ઋણ પૂર્ણાંક 0 ને ધન પૂર્ણાંક. દશાંશ સ્વરૂપ શાંત અને દશાંશ સ્વરૂપ શાંત છે એટલે આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય. ધ્યાન રાખજો. એનની, ડબલ્યુની અને ઝેડની. ઉદાહરણથી સમજીએ એટલે વધારે આઈડિયા આવે. 5 પ્રાકૃતિક સંખ્યા પણ છે, પૂર્ણ સંખ્યા પણ કહેવાય, પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય ને સમય સંખ્યા પણ કહેવાય. કારણ કે 5 એટલે 5.0.
-7 ઝેડમાં પણ આવે અને સમય પણ કહેવાય. દશાંશ સ્વરૂપ શાંત 2.25 દશાંશ સ્વરૂપ શાંત 0.25 ધ્યાન રાખજો. એટલે કે દશાંશ સ્વરૂપ પૂર્ણ છે, ધ્યાન રાખજો. દશાંશ સ્વરૂપ શાંત પૂર્ણ પણ કહી શકો છો, પૂર્ણ દશાંશ સ્વરૂપ બરાબર 0.25 -8.223 દશાંશ સ્વરૂપ શાંત તો સમય થઈ જાય 7.57575 અપ ટુ. આને તમને ખબર છે કે આમ પણ લખાય છે 7.57 એટલે 57 પછી રિપીટ થાય. આ અનંત આવૃત દશા સ્વરૂપ કહેવાય, ધ્યાન રાખજો. અનંત આવૃત 5757 આવૃત થાય છે તો આ પણ સમય સંખ્યા કહેવાય. 5/2 તો આનો જવાબ આવે 2.5 તો આ પણ સમય સંખ્યા જ થાય. અહીંયા જો 5 બિલોંગ્સ ટુ ઝેડ છે, 2 બિલોંગ્સ ટુ પણ ઝેડ છે, છેદ 0 નથી. બે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર હંમેશા સમય સંખ્યા જ કહેવાય, ધ્યાન રાખજો. બરાબર. 10/3 લઈએ 3.333 તો આ દશાંશ સ્વરૂપ કેવું થાય? અનંત આવૃત. આને 3.312 પણ લખાય. 3.312 ખ્યાલ આવે ને? 10/3 10 અને 3 3 × 3 9. ચલો 1 રહી, ઉપરથી 0 આવે એટલે અહીંયા પોઈન્ટ કરવાનો. 3 × 3 9 આ ચાલ્યા જ કરશે. 3 × 3 9 બરાબર. તો દશાંશ સ્વરૂપ અનંત આવૃત એટલે આ પણ સમય સંખ્યા. આ પણ સમય સંખ્યા. જો ખાસિયત એ છે સમય સંખ્યામાં દશાંશ સ્વરૂપ પૂર્ણ, શાંત, અનંત આવૃત. આપણને પોઈન્ટ પછી ખબર જ પડે કે પોઈન્ટ પછી આમાં પોઈન્ટ પછી 10મો અંક કયો આવે? 3 જ આવે. આમાં પોઈન્ટ પછી 10મો અંક કયો આવે? 3 ને 3 6 ને 3 9. 10મો અંક 5. પોઈન્ટ પછી 50મો અંક કયો આવે? તો આ રીતે ગણતરી કરતા જાવ તો ખબર પડે 50મો અંક કયો આવશે. પોઈન્ટ પછીના સ્થાનની કોઈ પણ સ્થાનમાં કયો અંક આવશે એ આપણને ખબર પડે જ છે, એટલે સમય. ધ્યાન રાખજો. દશાંશ સ્વરૂપ શાંત કે અનંત આવૃત. દશાંશ સ્વરૂપ અનંત આવૃત એટલે કયા સ્થાને કયો અંક આવશે એ ચોક્કસ જ છે. દશાંશ સ્વરૂપ શાંત હોય તો ક્લિયર જ થઈ જાય છે એમ જ. બરાબર કે આમાં આના પછીના બધા 0 જ આવે. 2.25 પછી બધા 0 જ આવે, ધ્યાન રાખજો. એટલે દશાંશ સ્વરૂપ શાંત. દશાંશ સ્વરૂપ શાંત હોય તો પણ આપણને ખબર પડે છે. જોજો પોઈન્ટ પછી અહીંયા કંઈ ન લખેલું હોય તો 0 જ સમજવાનું રહેશે. 25 પછી 0 0 0 પણ ન લખો તો એ ચાલે. એવી રીતે આમાં 2.5 0 0 0 એ રીતે. આમાં પણ ખબર પડે છે કે પોઈન્ટ પછી 10માં 15માં કે 20માં કે 25માં સ્થાને કયો અંક આવશે. એટલે આ જે છે ને એ અનંત આવૃત સ્વરૂપ છે, ધ્યાન રાખજો. કયું સ્વરૂપ છે? અનંત આવૃત સ્વરૂપ. તો અનંત આવૃત સ્વરૂપ હોય ને એટલે એ સમય સંખ્યા જ કહેવાય. બીજું એક લઈએ 22/7. 22/7 કરશો ને તો જવાબ આમ આવશે 3.142857. પાછું 142857. હિંમત નહીં હારી જવાની. 6 અંક પછી રિપીટ થવાની શરૂઆત થાય છે, ધ્યાન રાખજો. 142857 અપ ટુ. બરાબર. તો આ 22/7 તો આને 3.142857 લખાય, કારણ કે દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે. દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત આવૃત. તો જેનું પણ દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય ને તે સંખ્યા સમય સંખ્યા કહેવાય. જેનું પણ દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. ઘણાને છે ને ખબર જ નથી હોતી કે સમય એટલે શું ને અસમય એટલે શું. ધ્યાન રાખજો. સમય સંખ્યા કોને કહેવાય, અસમય એ ખબર જ ન હોય. તો આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સમય એટલે શું ને અસમય એટલે શું. તો N, W ને Z ની બધી સંખ્યા સમય કહેવાય. ધ્યાન રાખજો. બધી સંખ્યા સમય જ કહેવાય. અને સમય સંખ્યા એટલે P/Q સ્વરૂપની, એટલે કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. બે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર એ સમય સંખ્યામાં આવે. ધ્યાન રાખજો. બે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર એ સમય સંખ્યામાં આવે છે. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત અથવા પૂર્ણ હોય છે, ધ્યાન રાખજો. બરાબર. તો આ બધી સમય સંખ્યાઓ છે. હવે અસમય સંખ્યામાં કેવી સંખ્યા આવે? તો કે જેનું વર્ગમૂળ
ઘનમૂળ, ચતુર્થ મૂળ, વગેરે સમય ન મળતું હોય તેવી સંખ્યા. દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય. જોજો, જેનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ વગેરે સમય ન મળતું હોય તેવી સંખ્યા. વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ વગેરે સમય ન મળતું હોય તેવી સંખ્યા. પછી દશાંશ સ્વરૂપ કેવું હોય? અનંત અનાવૃત હોય તેવી સંખ્યા. ધ્યાન રાખજો, દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તેવી સંખ્યા. આ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય. દાખલા તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 2 ધ્યાન રાખજો. તો આ જે વર્ગમૂળ 2 છે, બરાબર, એ વર્ગમૂળ 2 નો જે આન્સર છે, એ વર્ગમૂળ 2 નો આન્સર 1.4142 લખેલો છે, મિનિટ જોઈ લો. 4142135623 આ રીતનો છે. √2 નો આન્સર 1.4142135613 છે. 1356 અને 23 અહીંયા પાછો 3 છે. 135623. તો આમાં જો આ દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે, અનાવૃત છે, એટલે આ જે છે એ અસમય સંખ્યામાં જાય. ધ્યાન રાખજો. પછી આમ હોય તો વર્ગમૂળ 4 હોય તો વર્ગમૂળ 4, તો આ સમય થાય, કારણ કે આનું વર્ગમૂળ 2 આવે ને 2 સમય સંખ્યા છે. ધ્યાન રાખજો. એટલે વર્ગમૂળ મળતું હોય સમય તો સમયમાં જ આવી જાય, પણ વર્ગમૂળ નથી મળતું તો એ અસમયમાં જ થાય. વર્ગમૂળ 7, ઘનમૂળ 65. પછી આમ હોય ઘનમૂળ 27, તો 27 નું ઘનમૂળ મળે 3, તો એ સમયમાં જાય. ધ્યાન રાખજો. ચતુર્થ મૂળમાં 85, તો આ અસમય કહેવાય. તો આ બધી સંખ્યા અસમય સંખ્યા છે. ધ્યાન રાખજો. જેનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ વગેરે નથી મળતું. વર્ગમૂળ 7, ઘનમૂળ 65, ચતુર્થ મૂળ 85, આ બધી સંખ્યાઓ અસમય સંખ્યા. વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ વગેરે સમય ન મળતું હોય તેવી સંખ્યા. બરાબર, આ અસમય સંખ્યાઓ છે. ધ્યાન રાખજો. પછી 5.1723572981 આ પણ અસમય સંખ્યા જ થાય. જો આમાં 20માં સ્થાને કયો અંક આવે કહી શકો? એટલે ઘણા કે હા 0 થી 9 માં કોઈ એક આવે ને, એ તો એટલા જ આવે, કારણ કે અંક તો 10 જ છે આપણી પાસે. ધ્યાન રાખજો. પણ ચોક્કસ કહી શકો કે 7 જ આવશે, 9 જ આવશે? ન કહી શકો તો આ સમય કહેવાય, અનંત અનાવૃત. આમાં તમે ચોક્કસ કહી શકો કે કયા સ્થાને કયો અંક આવશે. બોલો, દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોવાથી, એટલે આ સમય. બસ આ ડિફરન્સ છે સમય અને અસમયનો. સમય સંખ્યામાં દશાંશ સ્વરૂપમાં કયા સ્થાને કયો અંક હોય ને એ તમે ચોક્કસ કહી શકો છો, એટલા માટે એને સમય સંખ્યા કીધી છે. આમાં કયા સ્થાને કયો અંક આવે ને એવું તમે નથી કહી શકતા ને, એટલે એને અસમય સંખ્યા કીધી છે. ધ્યાન રાખજો. ધીસ ઇઝ ધી મેઇન ડિફરન્સ બિટવીન રેશનલ એન્ડ ઇરેશનલ નંબર. સમય અને અસમય સંખ્યાઓ વચ્ચેનો આ મુખ્ય ડિફરન્સ છે. તે ઉપરાંત અસમય સંખ્યાઓ એટલે જેનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ, ષષ્ઠમૂળ વગેરે સમય નથી મળતું ને તેવી સંખ્યા. ધ્યાન રાખજો. પછી ઘણા કહે ચતુર્થ મૂળમાં કોઈ પણ સંખ્યા હોય તો અસમય જ કહેવાય. એવું નથી. આમ હોય ચતુર્થ મૂળમાં 81, તો આનો જવાબ 3 આવે, તો આ સમય સંખ્યા કહેવાય, ચતુર્થ મૂળ 81, કારણ કે ચતુર્થ મૂળ સમય મળે છે. શબ્દ સ્પષ્ટ છે. સમય ન મળતું હોય તો એને અસમય કહેવાય. બરાબર, સમય ન મળતું હોય તો અસમય. વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ વગેરે. તો ખ્યાલ આવશે. તો સમય સંખ્યામાં કેવી સંખ્યા હોય? p/q સ્વરૂપની. p belongs to z, q belongs to z. q શૂન્ય ન હોવો જોઈએ, છેદ શૂન્ય અવ્યાખ્યાયિત કહેવાય. અથવા દશાંશ સ્વરૂપ શાંત, પૂર્ણ કે અનંત આવૃત હોય. અને આમાં દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય. તે ઉપરાંત વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ વગેરે સમય ન મળતું હોય તેવી સંખ્યા. બરાબર, તો આમાં કયા સ્થાને કયો અંક આવે નક્કી નથી થતું, એટલે આપણે એને અસમયમાં મૂકીશું. એ ઉપરાંત બીજી એક સંખ્યા લઈએ, પાય. પાય પોતે અસમય સંખ્યા છે. ધ્યાન રાખજો. પાય કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે.
તો પાઈ જે છે ને એ અસમયમાં લઈશું, ધ્યાન રાખજો. બરાબર. પાઈનું મૂલ્ય 3.14 નથી, ધ્યાન રાખજો. પાઈનું મૂલ્ય 3.14 ની નજીક છે. બરાબર. આ 22/7 છે ને એ સમય સંખ્યા છે ને પાઈ અસમય છે. ખરેખર પાઈ જે છે ને એ નિયરલી ઇક્વલ ટુ 22/7 છે, નોટ ઇઝ ઇક્વલ ટુ. બરાબર. અને બીજી એક અસમય સંખ્યા છે ઈ, આગળ જતા આવશે. આની નિયરલી ઇક્વલ ટુ વેલ્યુ 2.718 અપ ટુ છે. આ પણ અસમય છે, પણ આની ચર્ચા પછી આવશે આગળ 11મા ધોરણમાં. અત્યારે આપણે પાઈને સમજીએ. ઘણાને એમ થાય કે પાઈ તો 22/7 લઈએ તો સમય જ ગણાય ને, p/q, p belongs to z, q belongs to n. નહીં. બરાબર. તમે p belongs to z, q belongs to n પણ બોલી શકો, p belongs to z, q belongs to z, q not equal to 0 પણ બોલી શકો. પાઈ અસમય સંખ્યા છે, ધ્યાન રાખજો. પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કેમ? ભૂતકાળમાં જે ગણિત શાસ્ત્રીએ મેળવેલું હતું એમણે ઘણા બધા વર્તુળો દોરેલા. જો બેઝિક કોન્સેપ્ટ જુઓ પાઈનો શું છે. ઘણા બધા વર્તુળો દોરેલા. હવે આ વર્તુળનો પરિઘ અને ત્રિજ્યાને માપવામાં આવ્યા. પરિઘ અને ત્રિજ્યા કઈ રીતે માપી શકીએ? તો આ રીતે સપોર્ટ આપી દો 4-5. બરાબર. લાકડીથી, ખીલ્લીથી. પછી આમ દોરી મૂકો, પછી એ દોરીને ખોલો, ફૂટપટ્ટી પર મૂકો, એટલે તમે લેન્થ માપી શકો. તો વર્તુળનો પરિઘ માપ્યો એમણે, સરકમફરન્સ, પરિઘ, સરકમફરન્સ. અને વ્યાસ માપ્યો, ડાયામીટર. વ્યાસ તો મપાય જ, કેન્દ્ર હોય એટલે. જો પહેલા કેન્દ્રથી આ રીતે દોરી મૂકીને એક વર્તુળ દોરેલું છે, પછી સપોર્ટ આપીને વર્તુળનો પરિઘ માપ્યો, વર્તુળનો વ્યાસ માપ્યો, અને આ બેનો ગુણોત્તર લીધો, પરિઘનો અને વ્યાસનો. આવું અસંખ્ય વર્તુળોમાં કરવામાં આવે તો કોઈમાં જવાબ 3.14 આવ્યો, કોઈમાં 3.13 આવે, કોઈમાં 3.15 આવે, કોઈમાં 3.17 આવે. બધામાં અલગ અલગ આ રીતનો નજીકનો જવાબ આવતો હતો. તો બધી કિંમતની સરેરાશ લઈને એક વસ્તુ નક્કી કરી કે પાઈનું અંદાજિત મૂલ્ય 3.14 એમ. ત્યારે તો કોઈ આધુનિક ઉપકરણો નહોતા ને આમ પણ ખબર પડવી જોઈએ કે આ ગુણોત્તર 3.14 ની નજીક જ આવે. કેમ? પરિઘ એટલે તો કે 2πr અને વ્યાસ એટલે 2r. 2πr/2r શું થાય? પાઈ. પાઈ એટલે નિયરલી ઇક્વલ ટુ 3.14. તો ગમે તે વર્તુળમાં પરિઘ અને વ્યાસનો ગુણોત્તર લો, જવાબ 3.14 ની નજીક જ આવે. પણ તમે દોરીથી માપેલું હોય ને તો થોડી ઘણી ભૂલ રહે. 0.001 ની ભૂલ પણ ભૂલ જ કહેવાય મેથ્સમાં. ધ્યાન રાખજો. એટલું પણ માપવાનું હવે તમારે આગળ ફિઝિક્સમાં આવશે. માઇક્રોમીટર, સ્ક્રૂ અને વર્નિયર કેલિપર્સની મદદથી નાની નાની લંબાઈઓ કઈ રીતે માપવી તે, સેન્ટીમીટરથી પણ નાની. તો આમાં પરિઘ અને વ્યાસનો ગુણોત્તર લઈને એણે નક્કી કર્યું કે પાઈનું અંદાજિત મૂલ્ય 3.14 ને એને એમણે પાઈ નામ આપ્યું. પણ અત્યારે આ જે ગુણોત્તર છે ને પરિઘ અને વ્યાસનો, એ પોઈન્ટ પછી અસંખ્ય અંકો સુધી શોધાઈ ગયેલો છે, ઘણા બધા અંકો સુધી. અને આ અંકોમાં આ રીતે આવે છે, અનંત અનાવૃત અંકો આવે છે. ધ્યાન રાખજો. વ્યાસ, પરિઘ અને વ્યાસનો ગુણોત્તર સુપર કોમ્પ્યુટરની મદદથી શોધેલો છે, કોમ્પ્યુટરની મદદથી. તો એમાં પોઈન્ટ પછીના અંકો જે છે ને અનંત અનાવૃત આવે છે. કયા સ્થાને કયો અંક આવશે એ ચોક્કસ ખબર પડતી નથી. એટલે પાઈને અસમય સંખ્યામાં મૂકેલી છે. ધ્યાન રાખજો. પાઈને શેમાં મૂકેલી છે? અસમય સંખ્યામાં. જ્યારે 22/7 જે છે ને એ સમય સંખ્યા છે. પાઈ અસમય સંખ્યા, 22/7 સમય સંખ્યા. કારણ કે પાઈ 22/7 નથી. પાઈ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 22/7. તો ખ્યાલ આવશે. તો આ જે પરિઘ અને વ્યાસનો પહેલા સાદી રીતે જ્યારે ગુણોત્તર મેળવેલો હતો ત્યારે એનું મૂલ્ય 3.14 નજીકનું લીધેલું. પણ અત્યારે એ ગુણોત્તર કોમ્પ્યુટરની મદદથી લો એટલે એરર બહુ ઘટી જાય, બહુ જ ઘટી ગઈ એકદમ. અને પોઈન્ટ પછીના જે અંકો આવે છે એ અંકો અનંત અનાવૃત આવતા હોવાથી પાઈ કેવી સંખ્યા છે? અસમય. પછી તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ, આર્કિમિડીસે શોધ્યું, પાઈએ શોધેલું, એમની રીતે અલગ અલગ રીતે પાઈના મૂલ્યો શોધેલા છે. બરાબર. તો આ રીતે સમય અને અસમય સંખ્યાનો આ ડિફરન્સ છે ને એ આપણને ખાસ ખ્યાલ આવવો જોઈએ. સમય સંખ્યા છેલ્લી વાર એકવાર રિપીટ કરીએ. કેવી સંખ્યા? દશાંશ સ્વરૂપ શાંત હોય, પૂર્ણ હોય અથવા અનંત આવૃત હોય. બરાબર. તથા p/q સ્વરૂપની સંખ્યા. p belongs to z, q belongs to z. q શૂન્યેતર છેદમાં હોવાથી q belongs to n પણ ઘણા લખે છે, ચાલે. અસમય સંખ્યામાં
વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે સમય ન મળતું હોય તેવી. એટલે કે એનું દશાંશ સ્વરૂપ કેવું થાય? અનંત અનાવૃત થાય. ધ્યાન રાખજો, અનંત અનાવૃત થાય. ને તે સિવાય બીજી બે અસમય સંખ્યા છે, પાઈ અને પાઈ કઈ રીતે મળે છે આપણે જોયું. ઈ આગળ જતા આવશે આખી એની સાબિતી કે એનું મૂલ્ય કઈ રીતે મળે છે તે. તો અહીંયા સમય અને અસમયનો ડિફરન્સ પૂરો થાય છે. મિત્રો, ધોરણ 10ના બેઝિક મેથેમેટિક્સના ગણના ફંડામેન્ટલમાં અમારો લોકડાઉનની પરિસ્થિતિમાં મર્યાદિત સંસાધનો વચ્ચે સમજાવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. ધ્યાન રાખજો, અમારી પાસે સંસાધનો પણ મર્યાદિત છે અને એ મર્યાદિત સંસાધનોમાં અમે તમને સમજાવવા પ્રયત્ન કરેલો છે. બહુ આધુનિક સુવિધાઓ નથી જે અમારી પાસે ક્લાસરૂમોમાં હોય છે તે. ક્લિયર? તો આ સમય અને અસમય સંખ્યાઓ.